નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાત્મા નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. યુનિવર્સ 11 દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં વધતી ઉંમરના ખેલાડીઓને રમત પ્રત્યેનો તેમનો અદમ્ય ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો. 60+ વયના ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં કુલ 12 ટીમો વચ્ચે રસાકસી જામી હતી, જેમાં અંદાજે 180 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે 60 વર્ષીય વધુ ઉંમર ધરાવતા તમામ વરિષ્ઠ ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું હતું. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેદાન પર ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને ખેલદિલીની ભાવનાને બિરદાવી હતી. તેમના આગમનથી ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુનિવર્સલ 11 દ્વારા આ આયોજન પાછળ 3 મુખ્ય ઉદ્દેશો રાખવામાં આવ્યા હતા. વધતી ઉંમર પણ ફિટનેસ જાળવી રાખવા માટે લોકોને પ્રેરિત કરવા, રમત દ્વારા લોકોને એકબીજાની નજીક લાવવા અને ભાઈચારો વધારવો, ભૂતકાળના ક્રિકેટના દિવસોને ફરીથી જીવંત કરી જૂના મિત્રો સાથે યાદો તાજી કરવી. રઘુવીર ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટ સાબિત કરી દીધું કે રમત માટે ઉંમરનો કોઈ બાદ હોતો નથી. વરિષ્ઠ નાગરિકોનો જોશ જોઈને ઉપસ્થિત તમામ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. હેતલ રૂડજીવાલા મૈદરપરા લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ જે અમે રમાડી છે એ 3 દિવસથી રમાડવામાં આવી છે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરત સિટી કમિશનરના અનુપમ ગેહલોત સાહેબ આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ખેલાડીઓને આગળ રમવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ સિવાય અમારી મૈદરપરા ક્રિકેટના લિજેન્ડરીઓ જેમાં રાકેશભાઈ, જીતુભાઈ, મયંકભાઈ, એ સિવાય ઘણા સારા ક્રિકેટર જીતુ કાકા જે મણિયાશ્રીના છે તેનું સન્માન કરવામાં આવ્યું. તેમજ કેટલા વર્ષની ઉંમરના 45 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના ક્રિકેટરો રમી રહ્યા છે, જે એ લોકોના સમયમાં ઘણું સારું રમતા હતા ને આજે પણ એટલું જ સારું રમે છે. તેમની યાદોને જીવંત રાખવા માટે 12 ટીમોનું આયોજન કરવામાં આવ્યું છે. શું સંદેશો આપશો મીડિયા દ્વારા? એક જ સંદેશો કે આવી ટુર્નામેન્ટ વારંવાર યોજાતી રહે, જેથી ખેલાડીઓનો ઉત્સાહ વધતો રહે. તેમજ ધર્મેશભાઈ પટેલ કે જેણે આટલી મોટી ટુર્નામેન્ટ રમાડવા માટે ખૂબ સહકાર આપ્યો, તેમજ ઘણા ખેલાડીઓ જે અમારા યુનિવર્સલ ક્રિકેટ ટીમ ના બધાએ મળીને જ આ આયોજન કર્યું છે. યુનિવર્સલ ટીમના દરેક પ્લેયરોએ ઘણો સારો સાથ સહકાર આપ્યો છે, તેમજ આયોજન કરવામાં ઘણા મદદરૂપ થયા છે. તે બદલ ઘણો યુનિવર્સલ ટીમ તથા મૈદરપરા લિજેન્ડ ક્રિકેટરોનો આભાર માનીએ છીએ. આ ટુર્નામેન્ટ અમારી રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરામાં રમવામાં આવી છે. આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા અમારી આ ટીમનું સ્થાપન થયું છે ને આજે ગઈકાલે જ પહેલી એનિવર્સરી અમારી હતી. 1 વર્ષમાં અમે પહેલા તો ખાલી પ્લેયર જ હતા, પણ હવે 1 વર્ષ પૂરું થયું પછી અમારી એક ફેમિલી જેવું થઈ ગયું છે. આખા જેટલા પ્લેયર છે એ બધા એક ફેમિલી ગ્રુપ જેવું થઈ ગયું છે ને એવું સંદેશો આપીએ કે અમે વધુ રમતા જ રહીએ ને હજુ આગળ અમે રમીશું ને હજુ આટલા 1 વર્ષથી રમીએ છીએ એમાં અમે 90% મેચ અમે જીત્યા છે. આ જ ઉંમરે અમારી સાથે બધા અબાઉ 50 છે, કોઈ 49 છે, કોઈ 48 છે. તો મારો એવો એક મેસેજ છે કે આ ઉંમરે પણ તમે રમતા રહેશો તો સ્વસ્થ અને સુરક્ષિત. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.